લોકોના મત મેળવી ચૂંટાયેલા ધારાસભ્ય અને મંત્રીને લોકોની પરવા નથી. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં મંત્રી કેમ નથી આવતા? લોકોનો આક્રોશ. સાંભળો શું કહ્યું લોકોએ. મારું નામ બ્લોચ કૌશર છે. અમે ધરાનગર 2 વિસ્તારમાં રહીએ છીએ. અહીંયાના જે મંત્રી હતા રીવાબા જાડેજા, તે ધારાસભ્યમાંથી મંત્રી બની ચૂક્યા છે, છતાં પણ અહીંયા સ્થળ નિરીક્ષણ માટે આવ્યા નથી. ધરાનગર 1 અને 2માં કોલેરાના જે કેસો છે તે સતત વધતા રહ્યા છે, છતાં પણ ગવર્મેન્ટનું કોઈ પણ માણસ અહીં આટો મારવા પણ નથી આવતું, સ્થળ નિરીક્ષણ કરવા માટે પણ નથી આવતા. અહીંયાનું જે પીવાનું પાણી છે તે ગંદુ આવે છે કે પીવા લાયક હોતું નથી. અહીંયાના અમારા જે બાળકો છે, બુજુર્ગો છે, જે યંગસ્ટર્સ છે, તે સતત પરેશાન રહે છે, કારણ કે કોલેરાના જે કેસ છે તે સતત વધતા રહ્યા છે. મચ્છરોનું જે ત્રાસ છે તે સતત વધતા રહ્યા છે. હવે આવી સ્થિતિમાં અમારે ક્યાં જવું? જ્યારે મતની જરૂરિયાત હતી ત્યારે બધા નેતાઓ આવતા હતા મત લેવા માટે, પરંતુ હવે શું? હવે અમારે ક્યાં જવું? કોને રિક્વેસ્ટ કરવી? તો તમને નમ્ર વિનંતી છે કે અહીંયા આવો, સ્થળનું નિરીક્ષણ કરો કે અહીંયાના જે લોકો છે તે કઈ રીતે જીવી રહ્યા છે, તેમની સ્થિતિ કઈ રીતે જીવી રહ્યા છે અને તેમની સ્થિતિ કઈ છે. એટલે આવો અને એકવાર આટો મારો એટલે તમને પણ ખ્યાલ આવે કે આ સ્થળ છે ધરાનગર 1 અને 2 છે, તેમની કઈ હાલત છે, કફોડી હાલતમાં અમે અત્યારે જીવી રહ્યા છીએ.